રાણા ખીરસરા ગામે શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના વૃદ્ધો દ્વારા બુલંદ અવાજે અમે અવશ્ય મતદાન કરીશું તેવા શપથ લીધા હતા. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય એકમોની ચૂંટણી યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ રાણા ખીરસરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વૃદ્ધો પુરુષો, મહિલાઓ અને આમંત્રિત મહેમાનો અને વૃદ્ધાશ્રમના મેનેજર જગદીશચંદ્ર રૂપારેલ વગેરે દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા અને મેનેજર દ્વારા આ અંગે ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રમુખ હર્ષિતભાઈ રૂઘાણી, ટ્રસ્ટીશ્રીઓ અને કમિટીના સદસ્યો વગેરે દ્વારા 100% મતદાન માટે ખાલઅપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ વધુને વધુ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ અંતર્ગત વૃદ્ધ મતદારોને મતદાર જાગૃતિ અન્વયે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વેપ ટીમના ડોક્ટર જિગ્નેશ પ્રશ્નાણી દ્વારા વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરી હતી અને ત્યારબાદ આ શપથ લેવડાવવામાં આવ્યા હતા. સ્વેપ ટીમના સદસ્ય કિશોર રામ દ્વારા પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વેપ મદદનીશ નોડલ અધિકારી સંદીપ સોની સહિત સ્વેપ ટીમના સર્વે સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ જગદીશ પ્રેમચંદ્ર રૂપારેલ છે. હું સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જલારામધામ વૃદ્ધાશ્રમમાં છેલ્લા 16 વર્ષથી મેનેજર તરીકે સેવા આપું છું. હવે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તે પ્રસંગે હું એક બધાને અપીલ કરું છું, અમારા બધા વૃદ્ધો સહિત, કે તમે લોકો અમારી જેમ અમે લોકો અશક્ત અને તંદુરસ્ત ન હોવા છતાંય પણ મતદાન કરતા હોઈએ છીએ, તો તમે સશક્ત અને શક્તિશાળી હોવાને કારણે તમે મતદાન ચોક્કસ કરવા જજો અને આપણા લોકશાહીના મતાધિકારનો પૂરેપૂરો લાભ ઉઠાવજો, જેથી કરીને આપણા દેશની અંદર એક મજબૂત સરકાર મળે અને સ્થાનિક લોકોને પણ મતદાન આપી અને અમે અપીલ કરીએ છીએ કે તમે લોકો મતદાન કરશો અને અમે પણ મતદાન કરશું, એ અમે ખાતરી આપીએ છીએ અને અમે શપથ લીધા છે કે અમે લોકો મતદાન કરશું.